हाय जय श्री कृष्ण दीकराओ અને આજના ટોપિકની અંદર કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ માટે એક અપવાદરૂપ સંકરણ જોવા મળશે કે જેમાં ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનની રચના હોવા છતાં તેમાં અપવાદરૂપ હાઇબ્રિડાઇઝેશન આવે ને એવું એક સંકીર્ણ સંયોજન છે પરમેંગેનેટ આયન એટલે કે ટેટ્રાઓક્સો મેંગેનેટ 7 આયન MnO4- આપ સૌ જાણો છો પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 એમાં MnO4- છે એ અપવાદરૂપ સંકરણ ધરાવતું સંકીર્ણ સંયોજન છે. મેં પહેલા તમને કીધું હતું કે જ્યારે આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીનો અભ્યાસ કરશું ને ત્યારે આપણે MnO4- ના બંધારણ, તેના ચુંબકીય ગુણધર્મો, તેમાં લિગેન્ડની ગોઠવણી અને સંકરણ વિશે વાત કરશું. તો દીકરાઓ આજે આ પોઈન્ટનું આપણે ડિસ્કશન કરી અને ત્યારબાદ આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં ગયા લેક્ચરમાં કીધું હતું કે હું તમને ટ્રિક્સ આપીશ કે જ્યારે અષ્ટફલકીય સંકીર્ણ હોય ત્યારે અને ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન હોય ત્યારે અથવા તો પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ હોય ત્યારે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કરવી અને CFSE કેમ ગણવું એની ટ્રીક તમને આપીશ. પણ શરૂઆત કરીએ પહેલા MnO4 સાથે. MnO4- જેનું IUPAC નામ થશે ટેટ્રાઓક્સો મેંગેનેટ 7 આયન. મેંગેનેટ એટ પ્રત્યે એટલે લગાડેલો છે કે ઋણ વીજભારિત સંકીર્ણ આયન છે દીકરાઓ, ઋણ વીજભારિત સંકીર્ણ આયન છે. અને જ્યારે સંકીર્ણ આયન ઋણ વીજભારિત હોય ત્યારે IUPAC ના નિયમ અનુસાર ધાતુના નામની પાછળ એટ પ્રત્યે લાગશે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. કેન્દ્રીય પરમાણુ મેંગેનીઝનો ઓક્સિડેશન આંક ગણવામાં આવે તો મેંગેનીઝનો ઓક્સિડેશન આંક છે +7, મતલબ કે તેની ઇલેક્ટ્રોન રચનામાંથી બાહ્ય કક્ષામાંથી 7 ઇલેક્ટ્રોનને દૂર કરવાના થશે. બરાબર? અને તેને આધારે MnO4- નિર્બળ લિગેન્ડ છે. મેં તમારા મગજની અંદર એક વસ્તુ ઠૂસીને ભરેલી છે કે નિર્બળ લિગેન્ડ આવે, 4 સવર્ગાંક હોય ત્યારે ઓલમોસ્ટ સમચતુષ્ફલકીય રચના આવે. પ્રબળ લિગેન્ડ હોય ત્યારે જ સમતલીય ચોરસ રચના આવે અને સમતલીય ચોરસમાં પણ અપવાદરૂપ કેસીસ હતા. PtCl4- PdCl4- યાદ કરો, વારે ઘડીએ તમને દરેક વખતે આ બાબત કહું છું. PtCl4- PdCl4- નિર્બળ લિગેન્ડ હોવા છતાં સમતલીય ચોરસ રચના. જ્યારે K4NiCN4 અથવા NiCN4- અથવા NiCO4 કે જેમાં પ્રબળ લિગેન્ડ હોવા છતાં ચતુષ્ફલકીય રચના ધરાવે છે તો એ પણ અપવાદરૂપ હતા. એ જ રીતે MnO4- નિર્બળ લિગેન્ડ છે અને ચતુષ્ફલકીય રચના ધરાવે છે પણ એમાં અપવાદરૂપતા એના સંકરણ બાબતે છે. આ એક જ એવું સંયોજન છે કે જેમાં સંકરણ જોવા મળે છે. વિચિત્ર. ચાલો હવે પહેલી વાત કરીએ ચતુષ્ફલકીય રચના છે ને, તો ચતુષ્ફલકીય રચના માટે ખાસ સાંભળજો. ચતુષ્ફલકીય રચના માટે સ્ફટિક ક્ષેત્રવાદની ચર્ચા કરીએ તો મેંગેનીઝ માટે માનો કે ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના 5 સમશક્તિ કક્ષકો dxy, dyz, dzx, dx2-y2 અને dz2 સમશક્તિક કક્ષકો છે મેંગેનીઝમાં રહેલી છે. જે આ છે એ કઈ છે? T2G પ્રકારની, આ છે EG પ્રકારની. પરંતુ જ્યારે એ કેન્દ્રીય પરમાણુની ફરતે ઓક્સો લિગેન્ડ જ્યારે આવશે ત્યારે ઓક્સો લિગેન્ડની અસર હેઠળ સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થશે. અહીંયા તમે જોઈ શકો છો આ જે લિગેન્ડ આવે છે એ સમતલમાંથી યાદ રાખો, આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ગયા, સમતલમાંથી લિગેન્ડ આવશે સમચતુષ્ફલકીય રચનામાં. આથી સમતલીય કક્ષકો ઉપર અપાકર્ષણ વધી જશે. આથી આમાં સમતલીય કક્ષકો કઈ હોય? T2G પ્લાનર ઓર્બિટલ. જ્યારે આ હોય છે એ એક્સિયલ ઓર્બિટલ્સ, અક્ષીય. તો જે સમતલીય કક્ષકો છે એની ઉર્જા વધી જશે. આપણા એનર્જી ડાયાગ્રામ આપણે આને કહીએ છીએ. તો અહીં વધારે ઉર્જા આવશે કેની? T2G. જ્યારે અક્ષીય કક્ષકો ઉપર ઉર્જા વધશે ખરા પણ સરેરાશ કરતા ઓછી, એટલે અહીંયા લખીશું EG અક્ષીય કક્ષકો. EG કઈ કક્ષકો છે પાછું લખું છું, dx2-y2 dz2 એક્સિયલ. જ્યારે dxy dyz dzx જ્યારે તેની સરેરાશ
શક્તિ સ્તરનું નિરૂપણ કરીએ તો આ થશે MO4 એટલે કે MnO4 માઇનસ અહીંયા ખાલી લખેલું હતું Mn, આ ઉર્જા વધી ગઈ સરેરાશ, જે પૈકી T2G ની ઉર્જામાં વધારો થશે સરેરાશ કરતા કેટલો એ જોઈએ. આ જે ગેપ છે એને કહીએ ડેલ્ટા ટી, એનર્જી સ્પ્લિટિંગ ઇન ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ. એની ડીજનરેટ કક્ષકોમાં સમશક્તિત્વ ન રહેતા સમતલમાંથી આવતા લિગેન્ડની અસર હેઠળ બે કક્ષકો T2G પ્રકારની EG પ્રકાર, આ બે પ્રકારની કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત જોવા મળે છે, જેમાં T2G ની ઉર્જામાં પ્લસ 2/5 ડેલ્ટા ટી જેટલી ઉર્જા સરેરાશ કરતા વધારે એટલે કે 0.4 પ્લસ પણ કહી શકાય, જ્યારે -3/5 અથવા તો 0.6 ડેલ્ટા ટી જેટલી સરેરાશ કરતા ઓછી ઉર્જા થશે EG ની. હવે આ પોઈન્ટ ઉપરથી પાછા જમ્પ મારીએ આ પોઈન્ટ ઉપર. MnO4 માઇનસ માં મારે સંકરણ, ઇલેક્ટ્રોન રચના, લિગેન્ડની ગોઠવણી આ બધા વિશે ચર્ચા કરવી છે. તો કેન્દ્રીય પરમાણુ Mn નો પરમાણુ ક્રમાંક છે 25 અને ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 3d5 4s2, આર્ગોન 4s2 3d5. આઉફબાઉના નિયમ અનુસાર સૌથી પહેલા 18 આર્ગોન, પછી 4s2 એટલે કે 1s2 2s2 2p6 3s2 3p6, પછી 4s2 3d5 એટલે 25, જેમાં કેન્દ્રીય પરમાણુ ઓક્સિડેશનાંક તો +7 છે, મતલબ 7 ઇલેક્ટ્રોન ગુમાવો, જે પૈકી 2 ઇલેક્ટ્રોન 4s માંથી ને 5 ઇલેક્ટ્રોન 3d માંથી દૂર થશે, એટલે આ 7 ઇલેક્ટ્રોન દૂર થતા 3d 0 અને 4s 0 થઈ જશે. હવે તેની અંદર લિગેન્ડ આવે છે, દીકરાઓ જોજો ખાસ લિગેન્ડ્સ આવે છે, કેન્દ્રીય પરમાણુની ફરતે લિગેન્ડ આવે છે. એટલે જ્યારે આ Mn સાથે 4O-2 લિગેન્ડ આવશે ને ત્યારે MnO4 માઇનસ પ્રકારની રચના થશે. અને આ લિગેન્ડ ક્યાં આવશે તો કે સમતલમાંથી આવે છે. ક્યાંથી આવે છે? સમતલમાંથી. આથી જે સમતલીય કક્ષકો ખાલી હશે તેની અંદર આ લિગેન્ડ એન્ટર થશે. પણ કેન્દ્રીય પરમાણુ માટે તો જુઓ આખું મેદાન ચોપટ, આખું મેદાન ખાલી, બાહ્ય 4s ખાલી, આંતરિક 3d પણ ખાલી, અને એક એટલે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી આવતા લિગેન્ડ્સને અપા કરશવા માટે. આથી ફરજિયાત સમતલમાંથી આવતા જે લિગેન્ડ છે 4 લિગેન્ડ, એ 4 લિગેન્ડ્સ પૈકી 3 લિગેન્ડ ક્યાં આવશે? જો 4 લિગેન્ડ આવે છે એમાંથી આ તો અક્ષીય કક્ષકો છે, અક્ષીય કક્ષકોમાંથી ચતુષ્ફલકીય રચનામાં લિગેન્ડ નથી આવતા, જોઈ શકો છો. ક્યાંથી આવે છે? સમતલમાંથી. તો સમતલમાંથી આવતા લિગેન્ડ સૌથી પહેલા કેમાં એન્ટર થાય? સમતલીય કક્ષકોમાં. તો 5 કક્ષકો પૈકી સમતલીય કક્ષકો કઈ છે જોવો એકવાર. આ 5 કક્ષકો પૈકી સમતલીય કક્ષકો કઈ થવી જોઈએ? T2G. T2G એટલે dxy dyz અને dzx. આથી આવતા આ લિગેન્ડ્સ આંતરિક 3D કક્ષકમાં એન્ટર થશે અને કયા કક્ષકની અંદર ઉમેરાશે? તો જોઈ શકો છો 3D માં. શેમાં? 3D માં. આથી 3D માં 3 લિગેન્ડ એન્ટર થશે. O-2 O-2 O-2. અને આ જે 3 કક્ષકો છે એ 3 કક્ષકો કઈ છે દીકરાઓ? T2G કક્ષકો, સમતલીય કક્ષકોમાં. સમતલીય કક્ષકોમાં લિગેન્ડ એન્ટર થાય છે, જ્યારે EG ની કક્ષકો બે અક્ષીય કક્ષકો ખાલી રહેશે, કેમ કે લિગેન્ડની દિશા જ જુદી છે. આપણે સંકીર્ણ સંયોજન બનાવવા માટેની શરતોમાં જ ચર્ચા કરી ગયા હતા કે આવતા લિગેન્ડ્સની દિશા અને કેન્દ્રીય પરમાણુની ખાલી કક્ષકની દિશા સમમિતિ સમાન હોવી જોઈએ, ઓરિએન્ટેશન સરખા હોવા જોઈએ. તો લિગેન્ડ્સ આવે છે સમતલમાંથી અને ખાલી કક્ષકો હોય અક્ષની, તો લિગેન્ડ્સ એમાં એન્ટર ના જ થાય. તમે સમજી શકો છો. આથી આ બે કક્ષકો ખાલી રહેશે, 3 લિગેન્ડ છે 3D માં આવશે, કેમ કે 3 કક્ષક ખાલી છે. અને ચોથો લિગેન્ડ O-2 એન્ટર થશે 4s માં. આથી તમે જોઈ શકો છો કેટલી કક્ષકો છે કે જેને લિગેન્ડના ઇલેક્ટ્રોનને સમાવવા માટે સમશક્તિત્વ ધારણ કરેલું છે. 3 3D, કેમ કે આ ત્રણેય સમાન ઉર્જા અને સમાન આકારવાળી થાય T2G. ભલે તેની ઉર્જા EG કરતા વધારે છે, પણ આ ત્રણેયની ઉર્જા તો સરખી. આથી
3D અને એક S કક્ષકો છે એ સમશક્તિત્વ બનશે. આથી કયું સંકરણ થશે? જોજો, D3S સંકરણ. ધ્યાનમાં રાખજો ખાસ દીકરાઓ, D3S હાઇબ્રિડાઇઝેશન. ચોખવટ કરું છું, પછી ફિટ ન થતા. કયું સંકરણ થશે? જોજો, અપવાદરૂપ હાઇબ્રિડાઇઝેશન કયું છે? D3S હાઇબ્રિડાઇઝેશન સંકરણ. D3S કેમાં? MnO4- પરમેંગેનેટ આયનમાં. તો MnO4- માં D3S હાઇબ્રિડાઇઝેશન આ રીતે થાય. હવે એના ચુંબકીય ગુણધર્મની વાત કરીએ તો એ સ્વભાવે પ્રતિચુંબકીય છે. શા માટે પ્રતિચુંબકીય છે? તેમાં નિર્બળ લિગેન્ડ ભલે હોય પણ કેન્દ્રીય પરમાણુ પાસે એકય યુગ્મિત ઇલેક્ટ્રોન નથી. તમે જોઈ શકો છો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. આથી સ્વભાવે પ્રતિચુંબકીય છે. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર 0.0 બોહર મેગ્નેટોન થશે. રેડી? હવે આ તો આપણે જોઈ ગયા MnO4- માં જોવા મળતું સંકરણ અને તેની અપવાદરૂપ ઇલેક્ટ્રોનિક ગોઠવણી લિગેન્ડ્સની અને તેનો ચુંબકીય ગુણધર્મ. હવે આપણે આગળ વધીએ કે જો આપણી પાસે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન છે અને એમાં પ્રબળ લિગેન્ડ છે અને નિર્બળ લિગેન્ડ છે, ત્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થશે અષ્ટફલકીય રચના માટે? આપણે સૌ જાણીએ છીએ કે અષ્ટફલકીય રચનામાં આવતા લિગેન્ડ છે અક્ષ ઉપરથી આવે એટલે અક્ષીય કક્ષકોની ઉર્જા વધારે અને સમતલીય કક્ષકોની ઉર્જા છે એ સરેરાશ કરતા ઓછી હશે. પણ પ્રબળ લિગેન્ડ હોય ત્યારે યાદ કરો યુગ્મીકરણ થાય, નિર્બળ લિગેન્ડ હોય ત્યારે યુગ્મીકરણ નહીં થાય. તો ત્યારે કયા પ્રકારની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન એરેન્જ કરવી અને તેને આધારે કઈ રીતે CFSE ના મૂલ્યોની ગણતરી કરવી તેની શોર્ટકટ ટ્રીક તમને સમજાવીશ અને તેના માટે હમણાં ચાર્ટ દોરીશ એટલે આપ સૌ વ્યવસ્થિત સમજજો. ચાલો દીકરાઓ, હવે આપણે મળ્યા છીએ કોઈ પણ સંકીર્ણ સંયોજન કે જે અષ્ટફલકીય રચના ધરાવે છે અને તેની અંદર પ્રબળ લિગેન્ડ એટલે કે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય ત્યારે અને જો તેની અંદર નિર્બળ લિગેન્ડ એટલે કે વીક ફિલ્ડ લિગેન્ડ હોય ત્યારે તેમાં આંતરિક કક્ષામાં રહેલા કેન્દ્રીય પરમાણુના ઇલેક્ટ્રોનની ગોઠવણી એટલે કે T2G અને EG માં કઈ રીતે થશે એની ચર્ચા કરશું અને CFSE ની વેલ્યુ કઈ રીતે ગણવી તેની ચર્ચા પણ અત્યારના ટોપિકમાં કરશું. સૌ પ્રથમ દીકરાઓ આપણે શરૂઆત કરશું 1 by 1 લેશું પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ માટે 1 by 1 સાથોસાથ એક્ઝામ્પલ લેતા જાશું. સૌથી પહેલા પોઈન્ટનું ડિસ્કશન કરીએ. તમે જોઈ શકો છો મેં અહીંયા અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન માટે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન દોરીને રાખેલું છે, જેમાં લિગેન્ડ કેન્દ્રની ફરતે અક્ષ ઉપરથી આવતી હોવાથી અક્ષીય કક્ષકોની ઉર્જા વધારે છે, સમતલીય કક્ષકોની ઉર્જા સરેરાશ કરતા ઓછી છે. વધારે ઉર્જા છે 0.6 ડેલ્ટાઓ જેટલી વધારે ઉર્જા EG ની અને સરેરાશ કરતા -0.4 ડેલ્ટાઓ જેટલી ઓછી ઉર્જા T2G ની કક્ષકો માટે જોવા મળશે. સેમ ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ અહીંયા દર્શાવેલું છે મેં વીક લિગેન્ડ્સ માટે. બે સમાન જ છે પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી જુદી જુદી રીતે થશે. કઈ રીતે થશે જોઈએ. મેં બંને રચનાઓ માટે અહીંયા CFSE નું સૂત્ર લખેલું છે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી માટે +0.6 into n of number of electron in EG plus -0.4 number of total electron in T2G into delta O plus pairing energy. દીકરાઓ ગણતરી માટે આપણે pairing energy ને બધામાં તે ગણતરી માટે લેશું નહીં કેમ કે ઇગ્નોર કરશું. દરેક વખતે P ની એનર્જીની વેલ્યુ સરખી આવશે. આપણે સ્થાયીતાની વાત કરીએ તો મેં પહેલા જ કીધું હતું જેમ પ્રબળ લિગેન્ડ હશે જેમ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીની વેલ્યુ વધારે ઋણ આવશે તેમ તેની સ્થાયીતા વધારે હશે. ચાલો 1 by 1 શરૂઆત કરીએ. સૌ પ્રથમ દીકરાઓ અહીંયા જોવો મારી પાસે છે D1 ઇલેક્ટ્રોન મતલબ ધાતુ પરમાણુ કેન્દ્રીય પરમાણુની અંદર D1 ઇલેક્ટ્રોન છે. D1 ઇલેક્ટ્રોન લાઈક સ્કેન્ડિયમ +2 સ્કેન્ડિયમ +2 પ્રકારનો કેન્દ્રીય પરમાણુ હોય તો બની શકે કે તેની અંદર D1 ઇલેક્ટ્રોન છે અને
નિયમાનુસાર જ્યારે તેની અંદર પ્રબળ લિગેન્ડ ગોઠવાશે, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ લાઈક એમોનિયા ગોઠવીએ, આપણે પ્રબળ લિગેન્ડમાં ધારો કે એમોનિયા લઈએ છીએ 6 એમોનિયા, ત્યારે આ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન મતલબ કે Ml6 ± N માટે જ્યારે પ્રબળ લિગેન્ડ આવશે ત્યારે T2G અને EG માટે એક ઘટનાને ધ્યાનમાં લઈ શકાય અને કઈ થશે જોજો, એ થશે ડેલ્ટા O is greater than P અને વીક ફિલ્ડ હશે ત્યારે થશે ડેલ્ટા O less than P. પણ અહીંયા ડેલ્ટા O એનર્જીનું સ્પ્લિટિંગ એ યુગ્મીકરણ ઉર્જા કરતા મોટું હશે જ્યારે લિગેન્ડ પ્રબળ હશે, આપણે જોઈ ગયા છીએ. એટલે કે ઇલેક્ટ્રોન એ T2G પછી ભરાઈ જશે ત્યારે ચોથા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે, આપણે જોશું. અત્યારે તો એક ઇલેક્ટ્રોન છે એટલે એક ઇલેક્ટ્રોન સૌથી પહેલા કેમ આવશે આપ જોઈ શકો છો, અહીંયા એન્ટ્રી થશે એટલે અહીંયા આવશે એટલે એની ઇલેક્ટ્રોન રચના કઈ થશે જોજો, T2G1 EG0 કેમ કે EG માં ખાલી કક્ષક છે. તો હવે CFSE ની ગણતરી કરીએ તો CFSE ની ગણતરી આવું થશે જુઓ, +0.6 ઇન્ટુ EG ના ઇલેક્ટ્રોન 0 વત્તા -0.4 ઇન્ટુ T2G ના ઇલેક્ટ્રોનની સંખ્યા 1, તો બરાબર કયું મૂલ્ય આવશે જોઈ શકો છો, 0.6 ઇન્ટુ 0 એટલે 0 અને -0.4 ઇન્ટુ 1 એટલે આન્સર આવશે -0.4. ચાલો આ આપણે ઉર્જાનું મૂલ્ય આવ્યું જ્યારે પ્રબળ લિગેન્ડ હશે, પ્રબળ લિગેન્ડની હાજરી હશે કેન્દ્રીય પરમાણુની ફરતે ત્યારે. હવે જો નિર્બળ લિગેન્ડ હશે તો નિર્બળ લિગેન્ડને ધ્યાનમાં લઈએ, D1 એક ઇલેક્ટ્રોન, આ પણ સ્કેન્ડિયમ +2 જ વિચારી લઈએ, એની અંદર નિર્બળ લિગેન્ડ હશે તો નિર્બળ લિગેન્ડને કારણે ડેલ્ટા O લેસ ધેન P એટલે કે સ્પ્લિટિંગ છે ડેલ્ટા O છે, જે કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત છે ઓછો હશે, એમાં એનર્જી સ્પ્લિટિંગ એટલે જે સમશક્તિ કક્ષકોની ઉર્જામાં થતું વિપાટન ઓછું હશે નિર્બળ લિગેન્ડની અસર હેઠળ વીક ફિલ્ડ લિગેન્ડને કારણે. પણ અત્યારે તો એક જ ઇલેક્ટ્રોન છે એટલે એ ઇલેક્ટ્રોન તાઉફ-બોવ-પૌલીના હુનના નિયમ અનુસાર આની અંદર જ એન્ટર થશે T2G માં, તો આની ઇલેક્ટ્રોન રચના પણ કંઈક આવી જ થશે, T2G1 EG0 T2G1 EG0 મતલબ કે આ બંને ઇલેક્ટ્રોન રચના જો એક સમાન છે. આથી જ્યારે CFSE ના મૂલ્યની ગણતરી કરશો તો એ મૂલ્ય પણ સમાન આવશે -0.4. મતલબ એક બાબતને ધ્યાનમાં લ્યો કે જ્યારે D1 ઇલેક્ટ્રોન રચના હશે, સાંભળજો, D1 ઇલેક્ટ્રોન રચના હશે ત્યારે કોઈ પણ પ્રકારના કેન્દ્રીય પરમાણુની ઇલેક્ટ્રોન રચના જોશો બેયમાં સરખી જ આવશે. જ્યારે D1 ઇલેક્ટ્રોન રચના હશે ત્યારે કેન્દ્રીય પરમાણુ સાથે જોડાયેલ લિગેન્ડ ભલે વીક હોય કે સ્ટ્રોંગ હોય અને એના CFSE ની વેલ્યુ પણ સરખી જ આવશે. આગળ વધીએ, જ્યારે D2 ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન હશે ત્યારે પણ કોઈ ચિંતાની જરૂર નથી, D2 હશે તો બીજો ઇલેક્ટ્રોન એક અહીંયા અને બીજો અહીંયા જ આવશે T2G માં, ભલે પછી સ્ટ્રોંગ ફિલ્ડ હોય તો સૌથી પહેલા તો ઇલેક્ટ્રોન T2G માં જ આવશે નીચા શક્તિ સ્તરમાં, એટલે T2G2 EG0 ઇલેક્ટ્રોન રચના થશે અને CFSE ના મૂલ્યની ગણતરી કરીએ તો +0.6 ઇન્ટુ 0 કેમ કે અહીંયા EG માં ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે, જ્યારે -0.4 ઇન્ટુ 2 કેમ કે T2G માં 2 ઇલેક્ટ્રોન છે, જોઈ શકો છો અહીંયા T2G ના ઇલેક્ટ્રોન લેવા પડશે તો 2 ઇલેક્ટ્રોન છે તો 4 દુ 8 -0.8 ઇલેક્ટ્રોન. ચાલો રેડી, નેક્સ્ટ એના પછી આગળ વધીએ. અહીંયા જો D2 ઇલેક્ટ્રોન રચના લિગેન્ડ ભલે વીક હોય તોય 2 ઇલેક્ટ્રોન ફરજિયાતપણે એક DXY અને એક DYZ એટલે કે T2G માં જ આવશે, ઇલેક્ટ્રોન રચના એક સમાન થશે, T2D2 EG0 અને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીની વેલ્યુ પણ સમાન થશે -0.8. ચાલો બેયના ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો અહીંયા ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય એક અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે થશે એટલે અનુચુંબકીય થશે. અહીંયા પણ એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, જોઈ શકો છો, એટલે આ પણ અનુચુંબકીય જ રહેશે. અહીંયા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, જોઈ શકો છો, એટલે આ અનુચુંબકીય રહેશે. આ પણ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે અનુચુંબકીય રહેશે. ત્રીજી વાત કરીએ, જ્યારે D3 ઇલેક્ટ્રોન રચના હશે ત્યારે ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાશે? ત્રીજો ઇલેક્ટ્રોન ઉમેરાશે T2G માં.
આથી ઇલેક્ટ્રોન રચના થશે T2G3Eg0 અને CFSE ની વેલ્યુ થશે 0.6 into 0 કેમ કે Eg માં ઇલેક્ટ્રોન નથી પ્લસ -0.4 into 3 એટલે આન્સર આવશે -1.2. એઝ ઇટ ઇઝ અહીંયા નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય તો પણ ત્રીજો ઇલેક્ટ્રોન તો ક્યાં આવશે T2G માં જ આવશે ત્યારે T2G3Eg0 બરાબર આ જ ઇલેક્ટ્રોન રચના માટે CFSE ની વેલ્યુ કેમ ગણશો આ જ રીતે આ સૂત્ર મૂકો એટલે જવાબ આવશે -1.2. દીકરાઓ આના ઉપરથી એક વિધાન આપણે લઈ શકાય કે જ્યાં સુધી D3 ઇલેક્ટ્રોન રચના છે ત્યાં સુધી પ્રબળ લિગેન્ડ હોય તોય ભલે નિર્બળ લિગેન્ડ હોય તોય ભલે ઇલેક્ટ્રોન રચના સમાન આવશે એ પોઈન્ટને હું અહીંયા ડિસ્કસ કરીશ. D3 ઇલેક્ટ્રોન રચના સુધી સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ અને વીક ફિલ્ડ લિગેન્ડ યુક્ત અષ્ટફલકીય સંકીર્ણ માટે ઇલેક્ટ્રોન રચના એટલે કે ઇલેક્ટ્રોન ગોઠવણી અને CFSE ના મૂલ્ય કેવા આવશે સમાન આવશે પરંતુ D4 પછી ખેલ અલગ પડશે એ જોઈએ. D4 થી વાત કરીએ ને ચોથો ઇલેક્ટ્રોન આવે ને ત્યારે ચોથા ઇલેક્ટ્રોન માટે યાદ કરો બે પ્રકારની સંભાવના હતી. એક કાં તો ચોથો ઇલેક્ટ્રોન T2G માં યુગ્મીકરણ પામે અથવા જમ્પ મારી અને Eg માં જાય પરંતુ એ ચોથો ઇલેક્ટ્રોન એનર્જી જોશે કે યુગ્મીકરણ થવા માટે જરૂરી ઉર્જા હતી એ પેરિંગ એનર્જી અને જમ્પ મારી અને Eg માં સંક્રાંતિ પામવા માટે જે ઉર્જા હતી એ હતી સ્ફટિક ક્ષેત્રવાળા ડેલ્ટા ઓ સ્ફટિક ક્ષેત્રના વિભાજન જેટલી. આ બેમાંથી જે ઉર્જાનું મૂલ્ય ઓછું હશે ઇલેક્ટ્રોન એ કરશે. અહીંયા આપણે શું વાપરીએ છીએ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ પ્રબળ લિગેન્ડ હોય એટલે સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન મોટું થાય સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન મોટું થાય એટલે ચોથો ઇલેક્ટ્રોન એ Eg માં જવાને બદલે યુગ્મીકરણ પામશે. આથી હવે ઇલેક્ટ્રોન રચના કંઈક આવી આવશે. ચોથો ઇલેક્ટ્રોન છે અહીંયા યુગ્મીકરણ પામશે. સાંભળજો ક્યારે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય ત્યારે. આથી હવે T2G ની ઇલેક્ટ્રોન રચના થશે T2G4 Eg0 T2G4 Eg0 અને એના માટે CFSE નું મૂલ્ય ગણીએ તો +0.6 Eg0 જ છે હજી પ્લસ -0.4 into 4 એટલે -1.6 આવશે. જ્યારે નિર્બળ લિગેન્ડ માટે વાત કરીએ સાંભળજો આ પોઈન્ટ અહીંયાથી એક્સેપ્શનલ ની શરૂઆત થઈ ગઈ છે. રેડી અહીંયા ચેન્જ આવશે અહીંયા પણ જોઈ શકો છો નિર્બળ લિગેન્ડ છે અહીંયાથી નિર્બળ લિગેન્ડ છે ત્યારે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન ઓછું થયું હોય ત્યારે ચોથો ઇલેક્ટ્રોન છે મતલબ આનો જે ચોથો ઇલેક્ટ્રોન છે એના પાસે બે પોસિબિલિટીઝ છે કાં તો એ જમ્પ મારી અને જાશે Eg માં અને કાં તો T2G માં જ યુગ્મીકરણ થશે પરંતુ આ ચોથો ઇલેક્ટ્રોન એ નિર્બળ લિગેન્ડ એટલે કે વીક ફિલ્ડ લિગેન્ડને કારણે યુગ્મીકરણ પામવાને બદલે સંક્રાંતિ અનુભવી અને Eg માં જશે. આથી તેની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી થશે T2G3Eg1 જોઈ શકો છો T2G3Eg1 ખાસ એટલે આ ત્રીજો ને ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવશે T2G3Eg1 જ્યારે અહીંયા પણ ચાર છે આ ઇલેક્ટ્રોન રચના પણ જોઈ શકો છો જુદા પણ આવી ગયું અને એના માટે CFSE ની વેલ્યુ ગણીએ તો પ્લસ હું સાઈડમાં અહીંયા ગણી દઉં છું 0.6 પ્લસ ઇન્ટુ ત્યાં આવશે 1 પ્લસ -0.4 into 3 બરાબર 0.6 પ્લસ -1.2 4 તેરી 12 -1.2 પ્લસ 0.6 એટલે આન્સર આવશે -0.6 CFSE ની વેલ્યુ નિર્બળ લિગેન્ડ છે ત્યારે
જ્યારે અહીંયા -1.6 છે, મતલબ જો બેમાં ગેપ વધારે આવ્યો એટલે D4 રચના હશે, પ્રબળ લિગેન્ડ હશે, ત્યારે તેવા સંકીર્ણ સંયોજનની સ્થાયીતા નિર્બળ લિગેન્ડની સાપેક્ષે વધારે હશે, કેમ કે એના CFSE ની વેલ્યુ -0.6 છે, જ્યારે અહીંયા -1.6 છે. આગળ વધીએ. હવે થોડું સ્પીડ રાખીએ દીકરા, હવે તમે સમજી શકશો. પ્રબળ લિગેન્ડ છે D5 એટલે 1 2 3 ચોથો અને પાંચમો પણ અહીંયા જ યુગ્મીકરણ પામશે એટલે ઇલેક્ટ્રોન રચના થશે T2G5EG0 અને CFSE ની વેલ્યુ થશે આવી થશે +0.6 into 0 plus -0.4 into 5. T2G માં 5 5 ચોક 20 એટલે -2.0. જ્યારે અહીંયા D5 ની વાત કરીએ તો 1 2 3 ચોથો ઇલેક્ટ્રોન ને પાંચમો ઇલેક્ટ્રોન જમ્પ મારી ક્યાં જશે? EG માં. રેડી? તો આ ઇલેક્ટ્રોન રચના આવી થશે T2G3EG2. રેડી? T2G3EG2. એના માટે CFSE ના વેલ્યુ ગણતરી કરીએ તો +0.6 into 2 બે ઇલેક્ટ્રોન ઉપર છે પ્લસ -0.4 into 3 ત્રણ નીચે છે તો 1.6 plus 1.2 plus 1.2 minus એટલે CFSE ની વેલ્યુ આવશે 0. નેક્સ્ટ જો આ -2 જ્યારે આ 0 ક્લિયર સમજી શકો છો. હા, ચુંબકીય ચાક માત્રાની ગણતરી કરવી ત્યારે ખાસ ધ્યાન રાખજો, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણ લેવાની. આના માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 ન્યૂનતમ સ્પિન કહેવાય. આંતરિક કક્ષક બનશે કેમ કે ઉપરની કક્ષકો હજી ખાલી છે એટલે લિગેન્ડ ત્યાં આવશે. જ્યારે અહીંયા ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય ગણો D5 માટે 5 અયુગ્મિત છે, મહત્તમ સ્પિન અને બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજનની રચના થઈ કેમ કે આવનારી લિગેન્ડ છે એ અક્ષીય કક્ષકોમાં એન્ટર નહીં થાય આંતરિક, કેમ કે ત્યાં ઇલેક્ટ્રોન હાજર છે. આગળ D6 માટે વાત કરીએ તો 6 ઇલેક્ટ્રોન છે તો છઠ્ઠો ઇલેક્ટ્રોન પણ અહીંયા પેર થશે 1 2 3 4 5 6 કેમ કે ઇલેક્ટ્રોનને ઉપર જવા માટે વધારે એનર્જીની જરૂર પડે તો રચના આવી થશે T2G6EG0. જ્યારે આમાં 6 ઇલેક્ટ્રોન માટે વાત કરીએ તો 1 2 3 4 5 6 અને છઠ્ઠો ઇલેક્ટ્રોન હવે અહીંયા યુગ્મીકરણ પામશે EG માં. 5 ભરાઈ ગયા પછી તો એની ઇલેક્ટ્રોન રચના આવી થશે T2G. કેટલા છે T2G માં ગણો, નીચે 3 ને 1 4 અને EG માં કેટલા છે ઉપર 2. ચલો રેડી. હવે CFSE ની વેલ્યુ ગણીએ ફટાફટ. જો +0.6 into EG માં કેટલા હજી 0 plus -0.4 into 6 એટલે આન્સર આવશે -2.4. જ્યારે અહીંયા 0.6 into EG માં 2 ઇલેક્ટ્રોન પ્લસ -0.4 into T2G માં 4 6 દુ 12 પ્લસ 1.2 અને ચોકે ચોકે 16 એટલે -1.6 તો આન્સર આવશે -0.4. હજી આગળ જ્યારે D7 ની વાત કરીએ તો સાતમો ઇલેક્ટ્રોન જોજો T2G આખી પેક થઈ ગઈ, 3 કક્ષકો યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, ફરજિયાત સાતમા ઇલેક્ટ્રોનને જમ્પ મારી અને EG માં જવું પડે તો એ ઇલેક્ટ્રોન રચના આવી થાય T2G6EG1. જ્યારે EG એક ઇલેક્ટ્રોન ધરાવતો હશે ત્યારે +0.6 into 1 પ્લસ -0.4 into 6 T2G માં 6 તો 0.6 અને 2.4 6 ચોક 24 એટલે આવશે -1.8. જ્યારે અહીંયા D7 ની વાત કરીએ તો 7 ઇલેક્ટ્રોન છે 1 2 3 4 5 6 અને અહીંયા પણ યુગ્મીકરણ થશે 7. તો હવે અહીંયા જોશો તો ઇલેક્ટ્રોન રચના થશે T2G5 અને EG2. અહીંયા જોઈ શકો છો 2 T2G5EG2. જો ઇલેક્ટ્રોન રચનામાં બેમાં ફરક આવે છે પ્રબળ લિગેન્ડ આવ્યા ત્યારથી, જ્યારે D4 ઇલેક્ટ્રોન રચના આવે છે ત્યારથી. રેડી. હવે આના માટે CFSE ની વેલ્યુ ગણીએ તો +0.6 into EG માં 2 ઇલેક્ટ્રોન અને -0.4 into T2G માં 5 ઇલેક્ટ્રોન એટલે 6 દુ 12 પ્લસ 1.2 અને 5 ચોક 20 -2 પ્લસ 1.2 એટલે આન્સર આવશે -0.8. આ CFSE ની વેલ્યુ થઈ. નેક્સ્ટ એના પછી D8 માટે વાત કરીએ તો 6 તો છે, 7મો અહીંયા અને 8મો અહીંયા EG2 તો ઇલેક્ટ્રોન રચના થશે T2G6EG2.
અને CFSE ની વેલ્યુ ગણીએ તો +0.6 into 2 પ્લસ -0.4 into 6, તો આન્સર આવશે 6 ચોક 24 -2.4 અને 6 દુ 12, એટલે આન્સર આવશે -1.2. જુઓ તમે 4 નો ફેરફાર થતો જાય છે 0.4 નો. અહીંયા D8 ની વાત કરીએ તો 1 2 3 4 5 6 7 અને 8. તો હવે આ યુગ્મીકરણ અહીંયા થઈ ગયું DYZ માં, એટલે હવે ઇલેક્ટ્રોન રચના થશે T2G6 EG2 અને CFSU નું મૂલ્ય થશે T2G6 EG2 અનુસાર. જોઈ શકો છો T2G6 EG2 T2G6 EG2, એટલે 8 માંથી પાછું હતું એવું ને એવું આવી ગયું. જો 8 માંથી હતું એવું ને એવું આવશે 8 9 10 માં. અને સેમ અહીંયા 1 2 3 માં એક સમાન હતું, જ્યારે આ 4 5 અને 6 અને 7 માટે અલગ અલગ રચના થશે. જો અહીંયા પાછા હતા એમ આવી ગયા -1.2, અહીંયા પણ આન્સર આવશે -1.2, કેમ કે ઇલેક્ટ્રોન રચના એક સમાન છે બેયમાં. As it is. D9 માટે વાત કરીએ 1 2 3 4 5 6 7 8 અને 9. તો CFSE પેલા તો ઇલેક્ટ્રોન રચના લખીએ T2G6 EG3. CFSE ની વેલ્યુ +0.6 into 2 પ્લસ -0.4 into 6, અહીંયા આવશે 3. તો 6 તેરી 18 પ્લસ 1.8, 6 ચોક 24 -2.4, તો અહીંયા આન્સર આવશે 0.8. 6 તેરી 18, 1.8 અને 24, એટલે 24 અને 18, એટલે ટોટલ -0.6. 6 ચોક 24 -2.4 અને 6 તેરી 18 પ્લસ 1.8. એઝ ઇટ ઇઝ અહીંયા ઇલેક્ટ્રોન રચના પણ તમે જોઈ શકો છો. 9 ઇલેક્ટ્રોન માટે D9 માટે જો 1 2 3 4 5 આ રીતે એવી રીતે આવશે નિર્બળ લિગેન્ડ હોવાથી. 1 2 3 4 5 6 7 8 યુગ્મિત થઈ ગયા બધાય, અને અહીંયા આવશે 9. તો ઇલેક્ટ્રોન રચના સેમ T2G7 EG3. રેડી? તો એમાં પણ સમાન ઇલેક્ટ્રોન રચના T2G6 EG3. તો ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી બેયમાં સમાન થશે -0.6 -0.6. આ જ રીતે ગણતા જવાનું. અને D10 માટે વાત કરીએ તો 10 ઇલેક્ટ્રોન છે, એટલે ફરજિયાત પણ અહીંયા થઈ જશે EG2. તો ઇલેક્ટ્રોન રચના થશે T2G6 EG4. અને CFSE ની વેલ્યુ કેટલી થાય જોઈ લઈએ. +0.6 into 3 પ્લસ -0.4, અહીંયા આવશે 4 અને અહીંયા 6. 6 ચોક 24, 6 ચોક 24 પ્લસ 2.4 -2.4, ઓવરઓલ 0. સેમ અહીંયા T2G6 EG4 ઇલેક્ટ્રોન રચના, અને જવાબ આવશે 0 ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. તો આવા પ્રબળ લિગેન્ડ હોય ત્યારે અને નિર્બળ લિગેન્ડ હોય ત્યારે વાસ્તવમાં ઇલેક્ટ્રોન રચનામાં ફેર ક્યાં પડ્યો જોઈ શકો છો. D4 5 6 7 સુધી, એટલે મેં તમને પહેલા જ કીધું D3 ઇલેક્ટ્રોન રચના સુધી સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ વીક ફિલ્ડ લિગેન્ડ હોય ત્યારે ઇલેક્ટ્રોન ગોઠવણી CFSE સમાન. એઝ ઇટ ઇઝ હજી બીજી વાર D ક્યાંથી 8 9 10 પણ, એટલે હું અહીંયા લખી શકું D1 2 3 અને D કયું 8 9 10 માટે ઇલેક્ટ્રોન રચના સુધી SFL, એટલે કે માટે ઇલેક્ટ્રોન રચનામાં સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ અને વીક ફિલ્ડ લિગેન્ડ યુક્ત સંકીર્ણ સંયોજન હોય અષ્ટફલકીય, ત્યારે ઇલેક્ટ્રોન ગોઠવણીને CFSE સમાન થશે. જુદાપણું ક્યાં આવશે તો ચોખવટ કરી D4 D5 D6 અને D7, મતલબ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ અને વીક ફિલ્ડ લિગેન્ડની અસરને લીધે માત્ર D4 5 6 અને 7 ઇલેક્ટ્રોન રચના માટે જ ગોઠવણી અને CFSE નું મૂલ્ય બદલશે. ચાલો દીકરાઓ, તો આ મેં તમને સમજાવી દીધું છે CFSE ની ગણતરી કેમ કરવી અને
ક્રિસ્ટલ ફિલ્ડ માં જે સ્પ્લિટિંગ જોવા મળે છે, જે વિભાજન થાય છે, આ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન માટે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેમ કરવી. રેડી? તો દીકરાઓ, આઈ હોપ કે તમે આ બધું સમજી ગયા છો અને કેપ્ચર કરી લેજો. અને આના ઉપરથી તમને, આ તો ઘણા બધા એક્ઝામ્પલ્સ આના ઉપરથી બને, આમાંથી કોઈ એક MCQ આવે તો તમને ઇલેક્ટ્રોનની રચનાની ગણતરી અને CFSE ના મૂલ્યની ગણતરી કરતા આવડવી જોઈએ. દીકરાઓ, આને આધારે જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તેને આધારે ચુંબકીય ચાક માત્રા પણ ગણી શકાય. ચલો રેડી? ઓકે, ચાલો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ દીકરાઓ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.